हेलो एंड वेलकम टू एचीवर्स ट्यूशन क्लासेस। हूँ सचिन परमार આવી ગયો છું આપના સમક્ષ એક નવા જ વિડીયો સાથે। પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના પેપર સ્ટાઇલ એટલે કે બ્લુ પ્રિન્ટની ચર્ચા કરી હતી। અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 12 બોર્ડનું પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડનું પેપર તમારું કેવું હશે એના વિશે આપણે અભ્યાસ કર્યો। કેટલા વિભાગ પૂછાશે, કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે, તો આવી બધી આપણે વિગતે પ્રશ્નપત્રના બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ કર્યું હતું। સાથે સાથે આપણે દરેક ચેપ્ટરનો ગુણભાર પણ જોયો હતો કે ભાગ 1ની અંદર કેટલા ચેપ્ટર છે, એનો પ્રત્યેક ચેપ્ટરના કેટલા માર્ક છે। તો આ દરેક વસ્તુનો અભ્યાસ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર કર્યો હતો। આજના આ વિડીયોની અંદર આપણે આપણું ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સના ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો આજથી આપણે અભ્યાસ કરવાનો છે। તો આજે આપણે સૂચકાંક વિશેની પ્રાથમિક માહિતી મેળવીશું। સૂચકાંક કોને કહેવાય એ પણ જોઈશું, એની વ્યાખ્યા શું છે એ પણ જોઈશું। ખ્યાલ આવ્યો? તો સૂચકાંકની આજથી આપણે ચર્ચા કરવાની છે। એને લગતા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન પણ મેળવીશું, ઉદાહરણો, સ્વાધ્યાયના પ્રશ્નો, આ દરેક પ્રશ્નોનું હું તમને ડિટેલમાં સોલ્યુશન આપીશ। અને મારો બનતો પ્રયાસ રહેશે કે પાઠ્યપુસ્તકના બધા જ પ્રશ્નો, ચાહે એ ઉદાહરણ હશે અથવા તો સ્વાધ્યાય હશે, એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને પૂરું પાડવાનો પ્રયત્ન કરીશ। તો આજે આપણે સૂચકાંકનો અભ્યાસ કરીશું। ચેપ્ટર આપણું પહેલું છે, એની શરૂઆત કરીશું। આપણો અભ્યાસ ચાલુ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો, સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે અને તમારો એક પણ વિડીયો મિસ ના થાય, જેથી તમારું લિંક ના તૂટે અને તમારા ભણવાની જે ધગશ છે એ જળવાઈ રહે। તો આજે આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો, આપણું પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 સૂચકાંક। હવે આ ચેપ્ટરનો ગુણભાર 12 માર્કનો રહેલો છે, એટલે કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 12 માર્કના પ્રશ્નો પૂછાશે। ખ્યાલ આવ્યો? આ પ્રશ્નોનું વિભાજન કઈ રીતના હશે એ આપણે આગળ બ્લુ પ્રિન્ટમાં જોયું હતું, પરંતુ એ વાત તો હવે બ્લુ પ્રિન્ટ કદાચ બદલાઈ શકે, એમાં જે વિભાજન આપ્યું છે એ અન્ય બીજા પ્રકારની બ્લુ પ્રિન્ટ પણ બની શકે, પરંતુ એ વાત તો ફિક્સ છે કે આ ચેપ્ટરમાંથી 12 માર્કના પ્રશ્નો પૂછાશે। ખ્યાલ આવ્યો? તો આપણો પ્રયત્ન એ રહેશે કે આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા હશે એ પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું। અને તમારો એ પ્રયાસ રહેશે કે તમને બધા જ પ્રશ્નો કરાવું કે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા હોય અને જેથી તમને 12 માર્ક પૂરા મળી શકે। ખ્યાલ આવ્યો? તો આ રીતનો આપણો અભ્યાસ રહેશે। આપણું ચેપ્ટર પહેલું સૂચકાંક છે। હવે ચેપ્ટરના નામ પરથી જ ખ્યાલ આવે કે ચેપ્ટરનું નામ છે સૂચકાંક, તો આપણા મનમાં પહેલો જ પ્રશ્ન થાય કે સૂચકાંક એટલે શું, એની ગણતરી કઈ રીતે કરવાની। ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં સમજીએ કે સૂચકાંક કોને કહેવાય, સૂચકાંકની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ બધી જ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે આપણા રોજબરોજના જીવનની અંદર પણ અમુક બાબતો ધ્યાનમાં લેતા હોઈએ છીએ, જેમ કે સમયની સાથે સાથે અમુક વસ્તુઓની કિંમતો। ખ્યાલ આવ્યો? અલગ અલગ વસ્તુઓ જે આપણે ઘરમાં વસાવતા હોય આપણી જરૂરિયાત માટે, જીવન જરૂરી વસ્તુઓ, તો આ બધી વસ્તુઓનો સમયની સાથે ભાવની અંદર ફેરફાર થતો હોય છે। તેવી જ રીતે રાષ્ટ્રીય આવક, પુરવઠો, કોઈ વસ્તુનો, અનાજનો પુરવઠો, પાણીનો પુરવઠો, તો આ બાબતોમાં પણ સમયની સાથે ફેરફાર થતો હોય છે। અમુકમાં ઘટાડો થાય, અમુકમાં વધારો થાય। ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુદર વગેરેની અંદર સતત ફેરફારો સમયની સાથે જેમ જેમ સમય બદલાતો જાય તેમ આ બધી જ બાબતોની અંદર ફેરફારો થતા રહે છે। અલગ અલગ વસ્તુઓની કિંમતોમાં પણ વધારો ઘટાડો થતો હોય છે। હવે આ બધી વસ્તુઓની જે કિંમતોમાં, ભાવમાં વધારો ઘટાડો થાય છે, એ વધારો ઘટાડો આપણા માટે સમજવો ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુના ભાવમાં થતો વધારો કેટલા પ્રમાણમાં વધારો થાય છે, આ જે ભાવની અંદર થતો ફેરફાર છે એ ફેરફારનો અભ્યાસ આપણા માટે ખૂબ જરૂરી છે। કેમ? કારણ કે આ ફેરફારના આધારે આપણે આપણા ભવિષ્યના નિર્ણયો લઈ શકીએ।
આ ફેરફારોનો અભ્યાસ કરવો સરકાર માટે પણ જરૂરી છે. આપણા દેશની સરકાર તો એ સરકારને અલગ અલગ યોજનાઓ બનાવવા માટે, ભવિષ્યની કોઈ યોજના બનાવવા માટે, ભવિષ્યના નિર્ણયો લેવા માટે પણ ભાવમાં થતા ફેરફાર એમના માટે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. હવે આ ફેરફારો છે, ભાવમાં થતો ફેરફાર, વસ્તુની માંગમાં થતો ફેરફાર, પુરવઠામાં થતો ફેરફાર, આ ફેરફારનો અભ્યાસ કરવો છે તો ફેરફારને માપવો તો પડે ને. ખ્યાલ આવ્યો? ફેરફારનો અભ્યાસ કરવો હોય તો ફેરફારનો અભ્યાસ કઈ રીતે કરવાનો, તો એની અંદર વધારો ઘટાડો કેટલા પ્રમાણમાં થાય છે એ આપણે માપવું પડે. હવે કોઈપણ વસ્તુના ભાવમાં થતો ફેરફાર બે રીતે માપવામાં આવે છે. પહેલી રીત છે નિરપેક્ષ માપની રીત અને બીજી રીત છે સાપેક્ષ માપની રીત. મુખ્યત્વે બે રીતે આ ફેરફારની માપણી કરવામાં આવે છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. પહેલી છે નિરપેક્ષ માપની રીત અને બીજી છે સાપેક્ષ માપની રીત. હવે સમજીએ કે સૌથી પહેલાં એ સમજીએ કે નિરપેક્ષ માપની રીત કોને કહેવાય. ખ્યાલ આવ્યો? તો આપણે સૌથી પહેલાં સમજીએ કે નિરપેક્ષ માપની રીત કોને કહેવાય. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકની અંદર ભાવ આપેલો છે. શાનો? તો બે વસ્તુઓ છે, એક ઘઉં અને ચોખા. આ બંને વસ્તુઓનો આપણને ભાવ આપેલો છે. કેવો ભાવ આપેલો છે? તો વર્ષ 2015માં ઘઉંનો ભાવ કેટલો છે? તો વર્ષ 2015માં ઘઉંનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. એટલે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 2015માં કેટલી હતી? તો 24 રૂપિયા હતી અને 2016માં એની કિંમત કેટલી થઈ? તો 30 રૂપિયા થઈ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાવની અંદર શું થાય છે? વધારો થાય છે. એવી જ રીતે 2015માં ચોખાનો ભાવ કેટલો હતો? તો ચોખાનો ભાવ 40 રૂપિયા હતો 2015માં અને 2016માં ચોખાનો ભાવ વધીને કેટલો થાય છે? 46 રૂપિયા થાય છે. હવે આ માપની આપણે સરખામણી કરવી છે. તો સરખામણી કરવા માટે અહીંયા આપણે સીધી અને સરળ રીત શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘઉંના ભાવની અંદર કેટલો વધારો થાય છે? તો ઘઉંના ભાવની અંદર 6 રૂપિયાનો વધારો થાય છે. 24 રૂપિયા 1 કિલોગ્રામના કેટલા હતા? 24 રૂપિયા અને થયા કેટલા? 2016માં 30 રૂપિયા. એટલે વધારો કેટલો થયો? તો ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. ખ્યાલ આવે? એવી જ રીતે ચોખાના ભાવમાં, તો ચોખાનો ભાવ 2015માં 40 હતા અને 2016માં એનો ભાવ 46 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોખાના ભાવમાં થતો વધારો પણ 6 રૂપિયા છે. ખ્યાલ આવ્યો? તો આ એક સીધી અને સરળ સરખામણી થઈ કે ભાવમાં કેટલો વધારો થાય. તો તમે જોઈ શકો છો કે બંનેની અંદર 6 રૂપિયાનો વધારો થાય છે. તો અહીંયા આપણે એવી ધારણા બાંધી લઈએ કે બેમાં સરખો વધારો થાય છે. ભાવમાં કેવો વધારો થાય છે? સરખો વધારો થાય છે. તો સરખામણીની જે આ રીત છે, આ રીતને નિરપેક્ષ માપની રીત અથવા તો નિરપેક્ષ તફાવતની રીત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઘઉંના ભાવમાં કેટલો વધારો થાય છે, ચોખાના ભાવમાં કેટલો વધારો થાય છે. તો બંને જે અલગ અલગ સમયની કિંમતો છે, અલગ અલગ સમયના ભાવ છે, એનો તફાવત લઈએ અને એ જે જવાબ આવે એને શું કહીએ છીએ? આપણે નિરપેક્ષ તફાવતની રીતે અથવા તો ભાવ કહીએ છીએ. પરંતુ આ સરખામણી આપણને કેટલીક વાર ગેરમાર્ગે દોરી જાય છે. જેમ કે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 2015માં જ કોઈ એક બિસ્કિટનું પેકેટ છે એનો ભાવ 5 રૂપિયા છે અને 2016માં આ બિસ્કિટનો ભાવ 10 રૂપિયા થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એક ઉદાહરણ થકી હું તમને સમજાવવા માગું છું. તો 2015માં બિસ્કિટના એક પેકેટનો ભાવ કેટલો છે? 5 રૂપિયા છે. 2016માં કેટલો થઈ ગયો? 10 રૂપિયા થઈ ગયો. એવી જ રીતે અન્ય એક વસ્તુ સમજીએ આપણે. ધારો કે મોબાઈલ છે. મોબાઈલનો ભાવ 2015માં એક મોબાઈલ છે, એ મોબાઈલનો ભાવ 2015માં 15,000 રૂપિયા છે અને 2016માં આ મોબાઈલનો ભાવ કેટલો વધી જાય છે? તો આ મોબાઈલનો ભાવ 15,005 રૂપિયા થાય છે. ખ્યાલ આવ્યો? બે વસ્તુ આપણે ધ્યાનમાં લીધી. એક છે બિસ્કિટનું પેકેટ લીધું કે જેનો 2015માં ભાવ 5 રૂપિયા છે, 2016માં વધીને કેટલો થયો? 10 રૂપિયા. કોઈ એક મોબાઈલ છે જેનો 2015માં ભાવ 15,000 છે, 2016માં કેટલો થયો? 15,005 થયો. ખ્યાલ આવે? તો અહીંયા તમે જોઈ શકો છો નિરપેક્ષ માપની રીતે તમે સરખામણી કરશો તો બિસ્કિટના પેકેટમાં કેટલો વધારો થાય છે? તો એમાં 5 રૂપિયાનો વધારો થાય છે અને મોબાઈલના ભાવમાં પણ 5 રૂપિયાનો વધારો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને ભાવ વધારો કેવો છે? સરખો છે. પણ અહીંયા આપણને આ જે ભાવ વધારો છે એ ખૂબ જ વધારે અત્યંત લાગે છે. કેમ? કારણ કે 2005માં 5 રૂપિયા હતો અને એ વધીને ડબલ થઈ ગયો.
ખ્યાલ આવ્યો, બમણા થઈ ગયા તો આ ભાવ વધારો આપણને અસહ્ય લાગે, ખ્યાલ આવ્યો। તો અહીંયા આપણે આજે બિસ્કિટના ભાવમાં જે 5 રૂપિયાનો વધારો થયો છે એ આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ગણાય, ખ્યાલ આવ્યો। અને અહીંયા જે આ 15,000 છે એની તુલનાએ આ 5 રૂપિયાનો ભાવ વધારો આપણે ગણકારતા નથી, ખ્યાલ આવ્યો। તો આ રીતની સરખામણી એટલે નિરપેક્ષ ભાવની રીતે જો આપણે ભાવ વધારો માપીએ, વસ્તુની ભાવમાં થતો ફેરફાર માપીએ તો કેટલીક વાર આપણને ગેરમાર્ગે લઈ જાય છે। તો આ માટે આપણે શું કરવાનું, તો આના માટે આપણે બીજા પ્રકારની રીત કે જે શું છે, સાપેક્ષ માપ અથવા તો સાપેક્ષ માપ ગુણોત્તરની રીત। આ રીતથી આપણે જ્યારે પણ વસ્તુના ભાવમાં થતો ફેરફાર માપીએ ત્યારે તે વધુ ચોક્કસ જોવા મળે છે અને ઉપરની બાબતમાં જે ત્રુટિ રહી ગઈ હતી એ ત્રુટિ બીજા નંબરની રીત સાપેક્ષ ભાવ સાપેક્ષ માપ અથવા સાપેક્ષ ગુણોત્તરની રીત, આ રીતની અંદર તે ત્રુટિ જોવા મળતી નથી। તો ચાલો હવે ભાવનો ફેરફાર તપાસવા માટેની સાપેક્ષ માપની રીત અથવા તો ગુણોત્તરની રીત જોઈએ। તો આ રીતની અંદર શું કરવાનું હોય, તો આ રીતમાં વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા માટે આપણે શું જાણવું છે, તો અહીંયા 2015 અને 2016 આ બંનેના ભાવ આપેલા છે। તો 2016ની અંદર કેટલો ફેરફાર થયો છે, કેટલો ભાવ વધારો થયો છે એ આપણે જાણવું છે। તો સાપેક્ષ માપની રીતે એટલે કે ગુણોત્તરની રીતથી 2016માં થતા વસ્તુનો ભાવનો સાપેક્ષ ફેરફાર જાણવા માટે શું કરવાનું, તો 2016ના ભાવનો તેના 2015ના ભાવ સાથેનો ગુણોત્તર શું મેળવવાનું, ગુણોત્તર એટલે શું, તો ગુણોત્તર એટલે ભાગાકાર મેળવવાનો હોય છે, ખ્યાલ આવ્યો। ઘઉંના ભાવની અંદર થતો ફેરફાર જાણવો હોય ક્યારનો, તો 2016નો ઘઉંના ભાવમાં થતો ફેરફાર જાણવો હોય કોની સાપેક્ષે, 2015ની સાપેક્ષે, તો આ બંને કિંમતોનો ગુણોત્તર લેવામાં આવે છે, ખ્યાલ આવ્યો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘઉંનો 2016માં કેટલો ભાવ છે, તો પ્રતિ કિલો 30 રૂપિયા અને 2015માં 24 રૂપિયા ભાવ છે। તો ઘઉંના ભાવનો ગુણોત્તર જાણવા માટે શું કરવાનું, તો 2016નો ભાવ અને 2015નો ભાવ આપણે સરખામણી કોની સાથે કરવાની, તો 2015ના ભાવ સાથે સરખામણી કરવાની છે। તો જેની સાથે સરખામણી કરવાની હોય એને છેદમાં લખવાના, ખ્યાલ આવ્યો। અને જેમાં ભાવ વધારો શોધવાનો હોય ક્યારનો શોધવાનો છે, આપણે 2016નો શોધવાનો છે તો એને ઉપર લખવાના। તો ઘઉંના ભાવનો ગુણોત્તર બરાબર 2016ના ભાવનો ભાવ ભાગ્યા 2015નો, તો 2016નો ઘઉંનો ભાવ કેટલો છે, પ્રતિ કિલોગ્રામ 30 રૂપિયા અને 2015માં 24 રૂપિયા, તો 30/24। હવે 30/24નો જવાબ કેટલો આવે, 1.25 આવે છે। તો અહીંયા ઘઉંના ભાવનો ગુણોત્તર કેટલો મળે છે, તો ઘઉંના ભાવનો ગુણોત્તર 125 મળે છે। ચલો તેવી જ રીતે ચોખાના ભાવનો ગુણોત્તર પણ શોધીએ। તો અહીંયા તમે જોઈ શકો છો 2015માં ચોખાનો ભાવ કેટલો છે, તો ચોખાનો ભાવ 40 રૂપિયા અને 2016માં ચોખાનો ભાવ 46 રૂપિયા છે। તો ભાવનો ગુણોત્તર કરવા માટે ઉપર કેટલા લખવાના, 46, કેમ, કારણ કે 2016નો ભાવ લખવાનો ઉપર અને નીચે 40 2015નો ભાવ, તો 46/40। તો અહીંયા આપણને જવાબ કેટલો મળે છે, તો અહીંયા આપણને જવાબ 1.15 મળે છે। તો ચોખાના ભાવનો ગુણોત્તર કેટલો છે, તો ચોખાના ભાવનો ગુણોત્તર 1.15 અને ઘઉંના ભાવનો ગુણોત્તર 1.25 મળે છે, ખ્યાલ આવ્યો। તો આ થઈ સાપેક્ષ માપની રીત। હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને વસ્તુઓ કેવી છે, એકમ રહિત છે અને અહીંયા જે આપણે સરખામણી કરી એ સરખામણી આપણને ગેરમાર્ગે દોરતી નથી। અગાઉની જે રીત છે એના કરતાં અગાઉની રીત નિરપેક્ષ માપ અથવા તો તફાવતની રીત, એના કરતાં આ રીત થોડી સાપેક્ષ માપ અથવા તો ગુણોત્તરની રીત, આ રીત કેવી છે, થોડી વધારે વિશ્વાસપાત્ર છે। અને આ રીતે આપણે જે સરખામણી કરી, આજે ગુણોત્તર મેળવ્યો, કેટલો જવાબ મળ્યો, 125 જવાબ મળ્યો। આ જે જવાબ મળ્યો એ જવાબને આપણે સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ કહેવામાં આવે છે। આ બંને જવાબોને શું કહેવાય, તો આ બંને જવાબોને સાપેક્ષ ફેરફાર બંને જવાબોને સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ કહેવામાં આવે છે।
ખ્યાલ આવ્યો। હવે આ જે ભાવ સાપેક્ષ આપણને મળ્યો એ કેવો છે તો 1.25 છે। ઘઉંના ભાવનો ગુણોત્તર સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ કેવો છે 1.25 છે। હવે આ ગુણોત્તરને આપણે ટકામાં ફેરવી નાખીએ એટલે કે અહીંયા આ કેટલા છે 1.25 છે। આને ટકામાં ફેરવવા હોય તો શું કરવાના તો 100 વડે ગુણવાના તો જવાબ આપણો 125 થશે। હવે આ જે ભાવ સાપેક્ષ છે એને ટકાવારીમાં દર્શાવીએ તો ટકાવારીમાં જે મળતો જવાબ છે એ જવાબને સાપેક્ષ ટકાવારી ફેરફાર કહેવામાં આવે છે। તો ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે શું તો જે ભાવ સાપેક્ષ છે ભાવ સાપેક્ષ કેટલો છે 1.25 તો એને 100 વડે ગુણીએ અને જે જવાબ આવે એને સાપેક્ષ ટકાવારી ફેરફાર કહેવામાં આવે છે। એવી જ રીતે ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે તો અહીંયા આને શું કહેવાય જો તમે ભાવનો ગુણોત્તર મેળવો એને કહેવાય સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ। એને 100 વડે ગુણીએ અને જે જવાબ મળે એને શું કહેવાય સાપેક્ષ ટકાવારી। ખ્યાલ આવ્યો એ બાબતને સાપેક્ષ ટકાવારી કહેવામાં આવે છે। અને આ જે સાપેક્ષ ટકાવારી ફેરફાર છે એને ભાવ સાપેક્ષ ટકાવારી મેળવવાની કેવી રીતે તો ભાવ સાપેક્ષ છે એને 100 વડે ગુણીએ એટલે આપણને સાપેક્ષ ટકાવારી મળે અને આ જે સાપેક્ષ ટકાવારી છે એ વસ્તુને જ સૂચકાંક કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો સૂચકાંક એટલે શું તો સૌથી પહેલાં ભાવ સાપેક્ષ શોધવાનો। ભાવ સાપેક્ષ કઈ રીતે તો બંને ભાવનો ગુણોત્તર મેળવવાનો અને એનો 100 વડે ગુણાકાર કરો અને જે જવાબ મળે એને સાપેક્ષ ટકાવારી ફેરફાર અથવા તો સૂચકાંક કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો તો અહીંયા આગળ જોઈએ કે ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ આપણે આગળ મેળવ્યું ને આપણે આગળ શું મેળવ્યું તો સાપેક્ષ ટકાવારી માપ આજે મેળવ્યા આ ફેરફારના સાપેક્ષ ટકાવારી માપને સૂચકાંક કહેવાય છે। શું કહેવામાં આવે છે સૂચકાંક કહેવામાં આવે છે। સૂચકાંક એટલે શું તો સાપેક્ષ ટકાવારી માપ અથવા તો ભાવ સાપેક્ષનું ટકામાં મેળવેલું માપ એને સૂચકાંક કહેવામાં આવે છે। એટલે કે સૂચકાંક શોધવું હોય તો આપણે કરવું પડે શું તો બે ભાવનો ગુણોત્તર મેળવવો પડે। આપણે અગાઉ શું કર્યું હતું તો 2016નો ભાવ ભાગ્યા 2015નો ભાવ મેળવ્યો અને આ બંનેનો જે જવાબ આવે એને કહેતા હતા આપણે ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફાર અને એનો 100 જોડે ગુણાકાર કર્યો અને જે જવાબ આવ્યો એને શું કહ્યું આપણે સૂચકાંક કહેતા હતા। ખ્યાલ આવ્યો તો સૂચકાંક એટલે શું તો બે ભાવનો ગુણોત્તર મેળવવાનો અને એનો 100 જોડે ગુણાકાર કરવાનો અને જે જવાબ મળે એને સૂચકાંક કહેવાય। હવે આની ખરેખરી વ્યાખ્યા શું છે તો એ પણ અહીંયા આપેલી છે। કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ એટલે કે આપેલ સમયની કિંમત ચલ રાશિ એ શું હશે તો અહીંયા આપણે દરેક દાખલાની અંદર ભાવની ગણતરી કરવાની છે। તો આપણી ચલ રાશિ કઈ થશે તો આપણી ચલ રાશિ જે તે વસ્તુની કિંમત અથવા તો એનો ભાવ એ આપણી ચલ રાશિ થશે। આપણા જે પ્રશ્નો હશે એની અંદર આપણે કરવાનું હશે શું તો બે ભાવની સરખામણી કરવાની હશે। એમાંથી એક ભાવ કે જે ભૂતકાળનો ભાવ હશે એની સાથે વર્તમાન સમયના અથવા તો આપણને જે વર્ષ કયું હોય એ વર્ષની સરખામણી કરવાની થશે તો એ બંનેનો ગુણોત્તર મેળવવાનો। કોઈ ચોક્કસ હવે જે ચોક્કસ વર્ષ જેની સાથે આપણે ગુણોત્તર મેળવીએ છીએ એટલે કે છેદમાં જેને લખીએ છીએ ખ્યાલ આવ્યો એને આધાર સમય કહેવામાં આવે છે। આધાર સમય એટલે શું તો જે સમયની સાથે આપણે સરખામણી કરીએ અહીંયા કયા વર્ષ સાથે સરખામણી કરી હતી તો 2015ના વર્ષનો જે ભાવ છે એની સાથે સરખામણી કરી તો આધાર સમય કયો થયો આપણો 2015 આધાર વર્ષ કહેવાય। તેની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો તો આ થઈ આપણે સૂચકાંકની સાદી સમજ અને સૂચકાંકની વ્યાખ્યા પણ આપણે જોઈ કે સૂચકાંક કોને કહેવામાં આવે છે। તો ચાલો હવે આધાર વર્ષ કોને કહેવાય તે સમજીએ। તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે। આપણે અગાઉ ઘઉં અને ચોખાનું જે ઉદાહરણ જોયું એમાં પણ આપણે શું કરતા હોઈએ છીએ તો ભાવની વર્તમાન સમયની કિંમતને એટલે કે 2002 વર્ષની કિંમત આપણને આપેલી હતી 2015ની કિંમત અને 2016ની કિંમત તો 2016ની કિંમતને આપણે 2015ની કિંમત સાથે સરખાવતા હતા। ઘઉં અને ચોખાના જે 2016ના ભાવ હતા
2016ના ભાવને આપણે 2015ના ભાવ સાથે સરખામણી કરતા હતા, તો આજે 2015નો જે ભાવ છે એ નિશ્ચિત સમય છે, તો એ નિશ્ચિત કિંમત સાથે આપણે સરખાવતા હોઈએ છીએ. અને આજે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે જેની સાથે આપણે સરખામણી કરતા હોઈએ છીએ એને આધાર વર્ષ કહેવામાં. નિશ્ચિત સમય, આપણે નિશ્ચિત સમય એ ઉદાહરણની અંદર કયો લીધો 2015, તો 2015નું જે વર્ષ છે એને શું કહેવાય, તો એને આધાર વર્ષ કહેવામાં આવે છે. હવે આ આધાર વર્ષ કયું હોઈ શકે, તો આધાર વર્ષ ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ હોઈ શકે, અગાઉનું વર્ષ હોય, અથવા તો તે પહેલાંનું વર્ષ, આ રીતે પણ હોઈ શકે. જેમ કે આપણે ઘઉં અને ચોખાનું જે ઉદાહરણ જોયું એમાં 2016ના ભાવની સરખામણી એના અગાઉના વર્ષ 2015 સાથે કરી હતી. ખ્યાલ આવ્યો, તો આધાર વર્ષ તરીકે અગાઉનું વર્ષ પણ હોઈ શકે. હવે જેમ જેમ તમે ઉદાહરણો અને સ્વાધ્યાયના પ્રશ્નો જોશો તેમ તમને ખ્યાલ આવશે કે આધાર વર્ષ તરીકે જે તે વર્ષના અગાઉનું વર્ષ પણ હોઈ શકે, અથવા તો એનાથી ભૂતકાળનું કોઈ વર્ષ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો, તો જે સમય કે વર્ષની કિંમતને આધારે વર્ષ કે સમયની સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષ કોને કહેવાય, તો જેની સરખામણી કરવાની હોય. આપણે અગાઉના ઉદાહરણની અંદર શું કર્યું હતું, તો 2016ના ભાવને આપણે 2015ના ભાવ સાથે સરખાવ્યું હતું. તો જેની સરખામણી 2016ના ભાવની સરખામણી કરી, તો 2016ને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો. અને 2015 સાથે સરખામણી કરી હતી, 2015ના વર્ષ સાથે આપણે સરખામણી કરી હતી, તો આને આધાર વર્ષ કહેવાય. ખ્યાલ આવ્યો. પ્રવર્તમાન વર્ષ, ચાલુ વર્ષ, કરંટ યર પણ કહેવાય. અહીંયા લખીને જેમ કે ઉદાહરણમાં આપણે અગાઉના ઉદાહરણમાં જોયું કે 2016ના સમયની સરખામણી ચોખાના ભાવની અને ઘઉંના ભાવની સરખામણી આપણે 2015ના ભાવ સાથે કરી હતી. તો આ 2015ના વર્ષને આધાર વર્ષ અને 2016ને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આજે આધાર વર્ષ છે આપણે સરખામણી કરવાની હોય, તો સરખામણી માટે પ્રવર્તમાન વર્ષ તો આપણે નક્કી કરી લઈએ છીએ કે ભાઈ મારે 2018ના વર્ષના ભાવની સરખામણી કરવી છે કે 2025ના વર્ષના ભાવની સરખામણી કરવી છે. ખ્યાલ આવ્યો. તો આ રીતે આપણે જે વર્ષની સરખામણી કરવી હોય, પ્રવર્તમાન વર્ષ, ચાલુ વર્ષ તો નક્કી કરતા હોઈએ છીએ, પરંતુ આધાર વર્ષ કઈ રીતે નક્કી થાય, ખ્યાલ આવ્યો. તો આપણે જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું હોય એ આધાર વર્ષની કેટલીક ખાસિયતો, એની અંદર કેટલાક લક્ષણો હોવા જોઈએ. તો આપણે જેને આધાર વર્ષ તરીકે લેવાનું છે એની અંદર શું ખાસિયતો હોવી જોઈએ, તો તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ એટલે કે વધારે પડતો વરસાદ પડે, દુષ્કાળની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, આ બધી આફતો એ વર્ષની અંદર આવેલી હોવી જોઈએ નહીં. યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ જેવી અસામાન્ય માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ, અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આપણે જેને આધાર વર્ષ તરીકે કે જેની સાથે આપણે સરખામણી કરવાની છે ભાવની, એ વર્ષ તો આ બધી બાબતોથી મુક્ત હોવું જોઈએ. એમાં વધારે પડતો વરસાદ ના પડેલો હોવો જોઈએ, દુષ્કાળ ના આવ્યો હોય, ધરતીકંપ ના થયો હોય, અન્ય બીજી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, આ બધી વસ્તુઓ જે વર્ષમાં ના બની હોય અને એકદમ સામાન્ય હોય એને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ. ખ્યાલ આવ્યો. હવે મારો તમને એ પ્રશ્ન છે કે હાલ આપણે કયું વર્ષ ચાલે છે, તો હાલનું વર્ષ છે 2020. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. તો મારો તમને પ્રશ્ન છે કે અત્યારનું વર્ષ 2020ના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ કે ના લઈ શકીએ? તમારો જવાબ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. જો તમારો જવાબ હા હોય તો કેમ લઈ શકીએ, અને જો તમારો જવાબ ના હોય કે આપણે 2020ને આધાર વર્ષ તરીકે ના લઈ શકીએ તો તેનું કારણ પણ જણાવો. ચલો હવે આગળ જોઈએ. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ના હોવું જોઈએ. આધાર વર્ષ ક્યારનું ના હોવું જોઈએ, તો લાંબા ભૂતકાળનું. હાલ આપણે ધારો કે આપણે 2016ના ભાવની સરખામણી કરવાની હોય અને આપણે 1916ના ભાવ સાથે સરખામણી કરીએ તો એ વસ્તુ યોગ્ય નથી. કેમ? કારણ કે એ ખૂબ જ દૂરનું વર્ષ કહેવાય, લાંબો ભૂતકાળ કહેવાય. તો આપણે જેની સરખામણી કરવાની હોય એ વર્ષ એટલે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંને વચ્ચે સમયગાળો ખૂબ લાંબો હોવો જોઈએ નહીં.
હવે જો આપણે આ બાબતોનું ધ્યાન ના લઈએ, એટલે કે અસામાન્ય પરિસ્થિતિવાળું આધાર વર્ષ આપણે પસંદ કરીએ તો આપણને મળતા જવાબો કેવા હોય? અસામાન્ય હોય, ઘણા મોટા હોય, ઘણા નાના હોય, અને આ રીતે મેળવેલો સૂચકાંક આપણને ગેરમાર્ગે દોરી જાય, આપણે લીધેલા નિર્ણયો ખોટા પણ પડી શકે. ખ્યાલ આવ્યો? તો આધાર વર્ષની પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો સૂચકાંકની રચના માટે અહીંયા લખ્યું છે, સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. ચલો, હવે આજે આધાર વર્ષ છે તો આધાર વર્ષની પસંદગી બે રીતે કરવામાં આવે છે. તો પહેલી રીત છે અચલ આધારની રીત અને બીજી રીત છે પરંપરિત આધારની રીત. ખ્યાલ આવ્યો? આપણે જોયું કે આધાર વર્ષ કોને કહેવાય, આધાર વર્ષની પસંદગીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એ પણ આપણે જોયું. હવે આધાર વર્ષની પસંદગી બે રીતે કરવામાં આવે છે. એમાંની પ્રથમ રીત છે અચલ આધારની રીત અને બીજી રીત છે પરંપરિત આધારની રીત. જોઈએ સૌથી પહેલાં કે અચલ આધારની રીત શું છે. તો આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને સ્થિર ગણે, એટલે કે આપણે અગાઉ જે ચર્ચા કરીને એ મુજબના લક્ષણો ધરાવતું વર્ષ એને આપણે પ્રમાણિત ગણીએ છીએ અને એને આપણે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે જ્યારે કોઈ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે તો ત્યારે તમારે એવો પ્રશ્ન ક્યારેય નહીં પૂછાય કે તમારે નક્કી કરવાનું થશે કે આધાર વર્ષ કયું લેવું. ખ્યાલ આવ્યો? ઉદાહરણ અથવા તો પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં પણ તમારે જ્યારે દાખલો ગણવાનો થશે ત્યારે ત્યાં પ્રશ્નની અંદર આપેલું જ હશે કે 2015ના વર્ષને આધાર વર્ષ તરીકે લો અથવા તો 2013ના વર્ષને આધાર વર્ષ તરીકે લો. તો ત્યાં તમને કહેવામાં આવશે કે કયું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું છે. તમારે પસંદગી કરવાની ત્યાં રહેતી નથી. ખ્યાલ આવ્યો? પરંતુ આધાર વર્ષની પસંદગી કઈ રીતે થાય એ બાબત આપણે સમજવી જરૂરી છે. તો સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. અમુક સંજોગોમાં કેટલાક વર્ષોની સરેરાશ કિંમતને આધાર વર્ષની ચલ કિંમત તરીકે લેવામાં આવે. અમુક પ્રશ્નો એવા હશે કે જેમાં તમને 3 વર્ષ હશે, એ ત્રણેય વર્ષની કિંમતો એમનો સરવાળો કરવાનો, એને 3 વડે ભાગવાના, 4 વર્ષની હોય તો 4, એટલે કે સરેરાશ મેળવવાની, અને એ સરેરાશની જે કિંમત આવે એ કિંમતને આપણે આધાર વર્ષની ચલ કિંમત તરીકે લેવાની થશે. ખ્યાલ આવ્યો? તો અચલ આધારની રીતે શું કરવાનું છે? તો ત્યાં તમને કહ્યું હશે ઉદાહરણની અંદર કે જે તે વર્ષને 2015ના વર્ષને આધાર વર્ષ તરીકે લો. ખ્યાલ આવ્યો? તો તમારે ત્યાં નક્કી કરવાની જરૂર નથી. પરંતુ અચલ આધાર વર્ષની રીતમાં આધાર વર્ષ કેવું હોય છે? અચલ, ફિક્સ હોય, નક્કી હોય કે ભાઈ 2015નું વર્ષ, તો એને જ બધા જ બાકીના બધા વર્ષોની જ્યારે સરખામણી કરવાની હોય તો બધામાં આધાર વર્ષ કયું લેવાનું? 2015 જ લેવાનું. ખ્યાલ આવ્યો? આપણને દાખલામાં જે વર્ષ જણાવ્યું હોય તે જ વર્ષ. અને બીજા નંબરની રીત છે પરંપરિત આધારની રીત. તો પરંપરિત આધારની રીતમાં જે વર્ષની સરખામણી કરવાની હોય, એટલે કે સામાન્ય વર્ષ જેને લેતા હોય એના અગાઉનું વર્ષ આપણે કયું લેવાનું? આધાર વર્ષ તરીકે લેવાનું. જેમ કે 2016ના ભાવની સરખામણી કરવાની હોય તો આધાર વર્ષ કયું લેવાનું? 2015. ત્યારબાદ 2017ના ભાવની આપણે આ સરખામણી કરવાની થાય, ભાવ સાપેક્ષ શોધવાનો હોય અથવા તો સૂચકાંક શોધવાનો હોય તો ત્યારે ત્યાં આપણે આધાર વર્ષ તરીકે 2016નું વર્ષ લેવું પડે. ખ્યાલ? તો પરંપરિત આધારની રીત અગાઉનું વર્ષ લેવાનું, જે તે વર્ષ માટે આપણે સૂચકાંક શોધવાનો હોય તો તેનું અગાઉનું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેવાનું થાય. ખ્યાલ આવ્યો? તો હવે સૂચકાંકને આપણે આઈ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણને સૂચકાંકનું સૂત્ર આપેલું છે. સૂચકાંકનું સૂત્ર છે, સૂચકાંકને આઈ વડે દર્શાવીએ તો સૂચકાંક આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત, એટલે કે ચાલુ વર્ષનો જે તે ભાવ હોય એ ભાગ્યા આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા 100. હવે આ ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત, આને આપણે શું કહેતા હતા? આને આપણે ભાવ સાપેક્ષ કહીએ છીએ. ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફાર પણ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફાર, એને 100 વડે ગુણીએ એટલે ટકામાં મળે, એટલે આખી જે કિંમત છે એ શું છે? સાપેક્ષ ફેરફારની ટકાવારી. અને એને શું કહ્યું છે આપણે વ્યાખ્યા જોઈને કે એને સૂચકાંક કહેવાય. તો સૂચકાંક આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો એને આપણે સૂચકાંક કહીએ છીએ.
હવે ચાલુ વર્ષની જે ચલ કિંમત ખરી એને આપણે P1 વડે દર્શાવીએ અને આધાર વર્ષની કિંમતને P0 વડે દર્શાવીએ તો આપણું સૂત્ર થશે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જ્યાં P1 એટલે શું? તો P1 એટલે ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત. ખ્યાલ આવ્યો? તો આ થયું સૂચકાંક શોધવા માટેનું સૂત્ર. તો આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. આ સૂત્રને લગતા કેટલાક આપણે હવે પછીના ઉદાહરણ 1, ઉદાહરણ 2, તો હવે પછીના જે ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે સૂચકાંક શોધવાના છે અને બધા જ ઉદાહરણોની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૂત્ર ખૂબ જ મહત્ત્વનું છે. સૂત્રના આધારે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આપણે હવે પછી મેળવીશું. આજના આ વિડીયોની અંદર આપણે આપણો અભ્યાસ અહીંયા સુધી રાખીશું. આજે આપણે સૂચકાંક કોને કહેવાય એની પ્રાથમિક માહિતી મેળવી, આધાર વર્ષ કોને કહેવાય, આધાર વર્ષ નક્કી કઈ રીતે કરવું, એમાં શું શું બાબતોની ધ્યાન રાખવાની, તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરી અને સૂચકાંકનું સૂત્ર પણ આજે આપણે મેળવ્યું. ખ્યાલ આવે? તો સૂચકાંકનું સૂત્ર તમારે પાક્કું કરી નાખવાનું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સૂચકાંક શોધવા માટેના પ્રશ્નોનું સોલ્યુશન ઉદાહરણોથી શરૂઆત કરીશું. તો આજના માટે આટલું જ રાખીએ. That's it for today. See you in the next video. Thanks for watching.